નમસ્કાર દર્શક મિત્રો, એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ સૌનો દિવસ શુભ રહે એવી શુભકામનાઓ સાથે સુરત જિલ્લાના આજના મુખ્ય સમાચાર। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દક્ષિણ ગુજરાતમાં બજરંગ દળનો શૌર્ય પ્રશિક્ષણ વર્ગ બલેશ્વર ખાતે મહાનુભાવોના હસ્તે શરૂ કરાયો। પલસાણા 4 મે 2025 વિશ્વ હિન્દુ પરિષદ વીએચપી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દક્ષિણ ગુજરાત પ્રાંતમાં બજરંગ દળના કાર્યકર્તાઓ માટે શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકર્તાઓને આર્મી બેઝ ટ્રેનિંગ સાથે શારીરિક, માનસિક અને બૌદ્ધિક ક્ષમતાઓનું પ્રશિક્ષણ આપવામાં આવશે, જેથી તેઓ સમાજ સેવા અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે વધુ સક્ષમ બને। આ એક અઠવાડિયું ચાલનારા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનો ઉદ્ઘાટન સમારોહ આજે રવિવારના રોજ સંસ્કાર વિદ્યા સ્કૂલ બલેશ્વર પાટિયા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રમુખ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અશ્વિનભાઈ પટેલ કર્ણાવતી ક્ષેત્ર મંત્રી, સ્વામી નિલંબરાનંદજી મહારાજ હિન્દુ મિલન મંદિર સુરત, અશોકભાઈ રાવળ કેન્દ્રીય માર્ગદર્શક, વિક્રમસિંહ ભાટથી બજરંગ દળના પ્રાંત સંયોજક મયુરભાઈ કદમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રશિક્ષણ વર્ગ બજરંગ દળના કાર્યકર્તાઓને શારીરિક શક્તિ, માનસિક દૃઢતા અને રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે। સમાજના વિવિધ વર્ગોને આ કાર્યક્રમમાં જોડાવા અને રાષ્ટ્રીય જાગૃતિના આ અભિયાનનો હિસ્સો બનવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ રમેશ ખંભાતી, સહ સંપાદક, एसपीपी भारत न्यूज। जय श्री राम। विश्व हिंदू परिषद बजरंग दल दक्षिण गुजरात प्रांत द्वारा बारडोली 2025 शौर्य प्रशिक्षण वर्गનું આયોજન કરવામાં આવ્યું છે, જેની દિનાંક 4 એપ્રિલ 2025 થી 11 એપ્રિલ 2025 દરમિયાન સંપૂર્ણ 7 દિવસ આ વર્ગ ચાલતો હોય છે, જેમાં સંપૂર્ણ દક્ષિણ ગુજરાતના ટોટલ 21 જિલ્લા છે અને 172 એવા પ્રખંડ છે। એ દરેક સ્થાનો પરથી અલગ અલગ ચયનિત કાર્યકર્તાઓ આવેલા છે। ચયનિત એટલે કે જ્યાં સત્સંગ અને જ્યાં બલ ઉપાસના કેન્દ્ર ચાલે છે એમાંથી નિયુક્ત કરેલા કાર્યકર્તાઓનો આ વર્ગ છે। આ વર્ગ દરમિયાન સવારે 4 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી આ વર્ગ ચાલતો હોય છે। અલગ અલગ સત્રોમાં ચાલતો હોય છે। શારીરિક સ્થાન હોય છે, બૌદ્ધિકના વિષયો હોય છે। એ વિષય દરમિયાન અલગ અલગ અધિકારીઓ એનું વક્તવ્ય હોય છે। તો આપ સૌ આ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના બપોરે 11 વાગે આ પ્રમાણેનો બૌદ્ધિક વર્ગ હોય છે। આપ સૌ એ સાંભળી શકવા માટે આવી પધારી શકો છો। જય શ્રી રામ, હર હર મહાદેવ। आज यह विश्व हिंदू परिषद का एक प्रशिक्षण वर्ग चल रहा है, तो बहुत अच्छा लगे कि यह सेवा, सुरक्षा और संस्कार की जो एक व्यवस्था है, प्रशिक्षण है, बहुत अच्छा है। सबको सेवा भावना से भावित करना, देश की सेवा करना, जनताओं की सेवा करना, समाज का सेवा करना और पशु का भी सेवा करना, ये सिखाया जाता है यहाँ। और संस्कार जो हमारे भारतीय परंपरा का जो संस्कार है, ये संस्कार यहाँ सिखाया जाता है बहुत अच्छे से, बहुत अच्छा लगा। और सुरक्षा, जहाँ की महिलाओं की सुरक्षा की व्यवस्था, बच्चों की सुरक्षा की व्यवस्था, समाज की सुरक्षा की व्यवस्था और देश के सुरक्षा की व्यवस्था, ये सब मुद्दे पर जो आलोचना हुई, जो चर्चा हुई यहाँ पे, ये बहुत अच्छा लगा। तो ये होनी चाहिए और मैं चाहता हूँ कि प्रत्येक भारतीय ये सेवा, सुरक्षा, संस्कार, इन सब शिक्षा से अपना खुद को शिक्षित करे और ऐसे भावना से भावित हो और पूरा देश सुरक्षित रहे, भारत अखंड रहे और हमारे समाज सुरक्षित रहे। ये मेरे प्रार्थना है सबसे। सभी लोग विश्व हिंदू परिषद के साथ जुड़े, विश्व हिंदू परिषद की भावना को समझे, पूरा देश जुड़े हमारे साथ। जागरूक करने के लिए क्या बोलेंगे? आप बस सिर्फ हिंदू ही नहीं, या हिंदू, मुस्लिम, क्रिश्चियन जो भी है, सब भारतीय, और जितने भारतीय सभी को हम हिंदू ही मानते हैं, क्योंकि हम सबका पूर्वज हिंदू ही है, इसमें कोई संदेह नहीं। बाद में सब अलग अलग पंथ में, जिनको जो पंथ अच्छा लगा वो पंथ में गया। तो मैं सबको जो जिस पंथ में है, सबको मैं अनुरोध करता हूँ कि आप सब
मूल भारतीय रूप में जुड़े रहे हमारे साथ, बस यही हम बोलेंगे। सरकार बस्ती नियंत्रण के लिए बोल रही है, क्या बोलेंगे आप? हाँ सरकार एक बच्चे के लिए बोल रहे हैं, तो क्या बोलेंगे आप इसके लिए? नहीं, एक बच्चा ये कभी ये मेरी निजी विचार है, एक संतान कभी भी सेफ नहीं है किसी देश के लिए। दो हो ये सेफ है, क्योंकि एक्सीडेंटली तो बहुत फैमिली जिनका एक बच्चा है, ऐसे मेरी जानकारी में बहुत फैमिली है कि बर्बाद हो गए किसी ना किसी कारण से। बच्चे के एक्सीडेंट हो गया, बच्चे एबनॉर्मल हो गया, या मध्य वयस में जाकर के वो बच्चा कुछ बिगड़ गया, तो वो परिवार पूरा वही खत्म हो गया। इसलिए मैं चाहता हूँ कि लड़का हो या लड़की हो, कोई बात नहीं, कम से कम 2 बच्चे तो होने चाहिए। ये हमारे देश के भविष्य के लिए भी सुरक्षित रहेगा। जैसा कि चीन अब ये सिंगल चाइल्ड की पॉलिसी से निकल के आया, क्योंकि देखा कि इसका भविष्य अच्छा नहीं है। न तो ऐसा एक दिन आएगा कि भारत वृद्धों का देश बन जाएगा, यहाँ कोई युवा पीढ़ी बचेंगे नहीं काम करने के लिए, और देश को सुरक्षा करने के लिए भी बचेगा नहीं। तो इसलिए मैं इसको सपोर्ट नहीं करता हूँ कि सिंगल चाइल्ड पॉलिसी।